सूरदास के छे हरि 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 सुमरीन करो, हरि चरणारविंद उर करो। हरि की कथा जब होई जहां गंगा हो चली आवे तहां, यमुना सिंधु सरस्वती आवे गोदावरी विलम न लावे। सर्व तीर्थ को वासा तहां, सूर हरि कथा हुए जहां। બધા તીર્થો પોતાના મહાત્મ્ય સાથે પ્રગટ થાય છે. એનું કારણ માણસ તીર્થોમાં પોતાના પાપ ધોવે છે અને બધી જ મલિનતાઓ તીર્થમાં એકઠી થાય તો તીર્થો શું કરે કે જ્યાં પ્રભુની કથા ચાલી રહી હોય ત્યાં બધા તીર્થો પ્રગટ થાય અને ભગવત કથા શ્રવણ કરીને પાછું એનું તીર્થત્વ મળે છે. કેવલ તીર્થ નહીં, ઠાકોરજીનું પણ એક નામ છે લીલા ગુણગાન પ્રિય. જ્યાં પ્રભુની કથા ચાલી રહી હોય પ્રભુ પણ પોતાનું નિજધામ છોડી અને પોતાની લીલાઓનું શ્રવણ કરવા પધારે છે. મહાત્મ્યમાં કહેવાયું યત્ર યત્ર ચતુર્ભક્ત શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ગો યથા સુત વત્સલ. મારા ભક્તો જ્યારે શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરવા માટે ઘરેથી નીકળે તો હું પણ એમની પાછળ પાછળ ચાલતો જાઉં છું. કેવી રીતે કે જેવી રીતે વાછરડાની પાછળ પાછળ ગાય કરુણા વરસાવતી ચાલે એમ હું પણ મારા ભક્તોની પાછળ પાછળ કૃપા વરસાવતો ચાલુ છું. એટલા માટે આપણે ત્યાં એક વિવેક છે. સગ પરિવારના મનમાં મનોરથ થયો કે શ્રીમદ ભાગવતજીનો સત્સંગ રાખવો છે. વિનંતી કરી, તારીખ નક્કી થઈ, પત્રિકા છપાઈ, તમારા બધાના હાથમાં પત્રિકા આવી. તમે બધા બહુ પ્રસન્ન થયા છો કે ચાલો ફરી શ્રી યમુનાજીનું તેડું આવ્યું, ઠાકોરજીનું તેડું આવ્યું ને બ્રજમાં જવાનું સૌભાગ્ય મળશે ને કથા શ્રવણ કરશો. તમે તો બધા તૈયાર થયા પણ તમારાથી વધારે પ્રસન્નતા તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીને થઈ હશે. આ વૈષ્ણવ મને મારી લીલા ભૂમિમાં લઈને જશે, પાછું મને બ્રજમાં જવાનો આનંદ મળશે. અને જ્યારે તમે કથા સાંભળવા આવો છો યાદ રાખો તમે એકલા નથી આવતા. તમારા ઠાકોરજી તમારી જોડે જોડે અહીંયા પધારે છે ને તમારા ખોળામાં બિરાજીને પોતાની લીલાનું શ્રવણ કરે છે. એટલા માટે આપણે ત્યાં વિવેક છે. શરીરમાં કોઈ કષ્ટ હોય, પગ કે કમર દુખતા હોય, આપણે સોફા કે ખુરશી પર બેસે કોઈ આપત્તિ નથી. બને ત્યાં સુધી પલાઠી વાળીને વિવેકથી કથા સાંભળવા બેસવું જોઈએ. કેમ કે એવો ભાવ છે કે સ્વયં ઠાકોરજી આપણા ખોળામાં બિરાજીને કથાનું શ્રવણ કરે. એક નાનું 6 મહિનાનું બાળક ખોળામાં હોય, માનું શરીર ભલે અકળાય પણ માં સતત બાળકનો સુખ વિચારે. એમ આપણા પ્રભુ આપણા ખોળામાં બિરાજીને લીલાનું ગુણગાન શ્રવણ કરે. એ ભાવ રાખીને હંમેશા કથાનું શ્રવણ કરવું જોઈએ. એ સ્થાન ભગવત ધામ બની જાય છે. નારદજી એકવાર ભગવાનને પૂછ્યું, પ્રભુ આપના અનેક નામ છે, અનેક ધામ છે, ક્યારે તાત્કાલિક આપની જરૂર પડે ને તત્કાલ આપને મળવું હોય, ઇમરજન્સી કોઈ કામ પડે તો પછી અમે આપને ક્યાં શોધીએ? આપનું પરમેનન્ટ એડ્રેસ કયું? ભગવાને કહ્યું, નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય ન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હું નિત્ય વૈકુંઠમાં નથી હોતો અને યોગીઓના હૃદયમાં પણ નિત્ય નહીં, પણ જ્યાં મારા ભક્તો મારી લીલાનું ગુણગાન ગાતા હોય ત્યાં તમને હું કાયમ મળું, એ મારું પરમેનન્ટ એડ્રેસ છે. કેટલાય વાર્તા પ્રસંગ આપણા વાર્તા સાહિત્યમાં છે કે ભગવદ વાર્તા ચાલી રહી હતી, દિવ્ય સુગંધ ફેલાઈ, બહાર જઈને જો તો વૃક્ષ પાછળ સંતાઈને શ્રીજી બાબા પોતાની લીલાઓનું શ્રવણ કરી રહ્યા છે. એટલા માટે પહેલા જ આપ સૌને સૂચના આપવામાં આવી કે આપણે ઠાકોરજીના મંદિરમાં પ્રવેશ કરીએ એ ભાવથી કથા મંડપમાં આવવું, લૌકિક વાતો ના કરવી, પગરખા ને અભરખા બંને બહાર મૂકીને આવવું. અને કથા સાંભળવા માટે કેવલ કાન પર્યાપ્ત નથી, કાનની સાથે ધ્યાન હોય ત્યારે તમે આ કથાને આત્મસાત કરી શકો. આપણે બધા કથામાં આવીને બેસીએ પણ કથા આપણી અંદર આવીને બેસે ત્યારે જીવન બદલાય. ચંપારણમાં એક ભાઈ મને મળ્યા, મહારાજશ્રી મારા જીવનમાં મેં 150 કથા સાંભળી નાખી. મેં તો બહુ સારું કર્યું. 150 સાંભળી નાખી ના કરતા એક સાંભળી રાખી હોત તો વધારે સારું હતું. ખાલી કાનથી સાંભળો પછી યાદ નથી રહેતું.
કોઈ મોબાઈલમાં મેસેજ કરતું હોય, કોઈ વાતો કરતા હોય, કોઈ માળા પરોવતા હોય, કોઈ ઘઉંમાંથી કાકરા વીણતા હોય, કાનથી તો સાંભળી જશે ને, પણ ચિત્ત બીજે હોય તો એ કેવલ શ્રવણ ક્રિયા થઈ કહેવાય. ધ્યાનથી સાંભળશો ત્યારે શ્રવણ યોગ સિદ્ધ થશે. પછી ફરિયાદ નહીં કરવી પડે કે ભૂલી જવાય છે. આ શ્રીમદ ભાગવતજીનો પ્રભાવ જડ ચેતન બધા ઉપર પડે છે. કેવલ મનુષ્ય પર એની અસર થાય છે એવું નથી. પ્રસંગ આવે છે, એકવાર એક ગામમાં શ્રી ગુસાઈજી પધાર્યા હતા. પ્રાતઃકાલે વૃક્ષની છાયામાં બિરાજીને સંધ્યાવંદન કરી રહ્યા હતા. એક પ્રવાસી મુસાફર ત્યાંથી પસાર થયો. સંધ્યાવંદન કરી રહેલા શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. સાક્ષાત ભગવત સ્વરૂપનો અનુભવ થયો. આ કોઈ સામાન્ય મનુષ્ય નથી, આ તો સાક્ષાત કૃષ્ણ છે. વિનંતી કરી શરણમાં આવ્યો. શ્રી ગુસાઈજી એને બ્રહ્મ સંબંધ કરાવ્યો. પૂછ્યું, મારું કર્તવ્ય શું? એ વૈષ્ણવનો અધિકાર જોઈએ. આપે આજ્ઞા કરી કે વૈષ્ણવ દરરોજ તમે વૈષ્ણવની સાથે ભાગવતજીનો સત્સંગ કરજો. ઉપદેશ આપી શ્રી ગુસાઈજી ત્યાંથી બીજે ગામ પધાર્યા. પેલો વૈષ્ણવ વિચારે કે મારા ગુરુએ મને દરરોજ વૈષ્ણવ સાથે ભાગવતજીનો સત્સંગ કરવાની આજ્ઞા કરી છે, અને હું જાણું છું ત્યાં સુધી આસપાસના ગામમાં એવો કોઈ વૈષ્ણવ નથી. કોની સાથે ભાગવતજીનો સત્સંગ કરવો? પછી વિચાર્યું, વૃક્ષ પણ વૈષ્ણવનું સ્વરૂપ છે ને, વૈષ્ણવા વૈ વનસ્પત્ય. અને જે વૃક્ષની છાયામાં મારા ગુરુ શ્રી ગુસાઈજી બિરાજ્યા હતા, એનાથી મોટો વૈષ્ણવ બીજો મને ક્યાં મળે? એ વૃક્ષમાં વૈષ્ણવનો ભાવ રાખી અને પેલો વૈષ્ણવ દરરોજ એની નીચે બેસીને શ્રીમદ ભાગવતજીનો સત્સંગ કરે. ભાગવતજીનો પ્રભાવ તમે જુઓ. કેટલા સમય પછી શ્રી ગુસાઈજી એ જ માર્ગેથી પાછા પધારી રહ્યા હતા. જેવા દૂરથી પધારી રહેલા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના દર્શન કર્યા, વૃક્ષની એક એક ડાળીઓ નીચે ઝૂકવા લાગી, માનો શ્રી ગુસાઈજીના ચરણ સ્પર્શ કરવા માટે આતુર બની હોય. અને જેવા શ્રી ગુસાઈજી નજીક પધાર્યા, એ વૃક્ષ મૂળમાંથી ઉખડી ગયો અને શ્રી ગુસાઈજીના ચરણમાં પડ્યો. તો વિચારો કે ભાગવતજીની કથાનું શ્રવણ કરી જડ એવો વૃક્ષ પણ જો પ્રભુને નમી શકે, તેનું શ્રવણ કરીને વૈષ્ણવ શું ઠાકોરજીને ગમી ના શકે? કથા આપણને પ્રભુને લાયક બનાવે છે, જીવને પ્રભુને પ્રિય બનાવે છે. એવું શ્રીમદ ભાગવતનો શાસ્ત્રાર્થ બતાવ્યો. 4 અક્ષર છે ભાગવત. ભાતિ સર્વેષુ વેદેષુ ગતિર્યસ્ય દુરસ્તયા વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ તત્વમ પરમ હિ યોગીનામ. પહેલો અક્ષર છે ભા, પ્રદીપ્ત ધાતુ છે. ભાગક્ષરથી આપણો અંધકાર દૂર કરે છે. પ્રશ્ન થાય કે માણસના જીવનમાં અંધકાર કયો? તો કે અજ્ઞાનતા એ બહુ મોટો અંધકાર છે. નથી આપણને ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન, નથી ભગવદ લીલાનું જ્ઞાન, કે નથી આપણે પોતાના સ્વરૂપને ઓળખતા. એ બહુ મોટો અંધકાર છે. વારંવાર કહેવામાં આવે પોતાના સ્વરૂપને ઓળખો. કોને ઓળખીએ આપણે? વાસ્તવમાં આપણું સ્વરૂપ કયું? શું આત્મા શું આત્મા શું આત્મા શું કહેવાથી આત્મજ્ઞાન થઈ જાય છે? માણસ કે હું બુદ્ધિ નથી, હું આત્મા છું, વિચારે છે બુદ્ધિથી. હું શરીર ને ઇન્દ્રિય નથી, હું આત્મા છું, કામ કરે છે બધું શરીરથી. વાસ્તવમાં આપણું સ્વરૂપ શું? વાલ્મીકી રામાયણમાં એક બહુ સરસ પ્રસંગ છે. શ્રી રામચંદ્રજી સાથે હનુમાનજીની પ્રથમ જ્યારે મુલાકાત થઈ, શ્રી રામચંદ્રજી પૂછ્યું, તમે કોણ છો? તમારો પરિચય આપો. બહુ સુંદર પરિચય આપ્યો. દેહ બુદ્ધ્યા તુ દાસોહમ, જીવ બુદ્ધ્યા ત્વદંશક, આત્મ બુદ્ધ્યા ત્વમેવાહ ઇતિ મે નિશ્ચલામતી. પ્રભુ, દેહ બુદ્ધિથી હું આપનો દાસ છું, જીવ બુદ્ધિથી હું તમારો અંશ છું, અને આત્મ બુદ્ધિથી હું તમારું પોતાનું સ્વરૂપ છું. એ મારો પરિચય. પ્રત્યેક વ્યક્તિ સાથે આ ત્રણેય વસ્તુ જોડાયેલી છે. જ્યાં સુધી દેહ બુદ્ધિ છે, પ્રભુનું દાસત્વ જ આપણા માટે સર્વશ્રેષ્ઠ છે.
દેહ બુદ્ધિથી જ્યારે ઉપર ઉઠે માણસ, ગીતાનો ઉદ્ઘોષ જીવનમાં ઉતરે, હું એ પ્રભુનો અંશ છું, એ અનલની ચેનગારી છું, જે અગ્નિ પ્રભુમાં છે એ જ અગ્નિનો અંશ મારામાં છે. અને જ્યારે આત્મજ્ઞાન થાય, બહુ દૂરની વસ્તુ છે, બધાનું સામર્થ્ય નથી. આપણે જયારે બ્રહ્મ સંબંધ લઈએ છીએ, ઠાકોરજીને શું વિનંતી કરીએ છીએ? દાસોહમ, હે કૃષ્ણ, હું તમારો દાસ છું. દાસત્વ જ આપણા માટે સૌથી શ્રેષ્ઠ છે. પ્રભુનો અંશ હોવાથી એ પ્રભુનું દાસત્વ સ્વીકારવું, એનાથી ઉત્તમ બીજું કંઈ આપણા માટે નથી. કારણ કે કરતા હરતા સ્વયં પ્રભુ, આ સમગ્ર સૃષ્ટિના માલિક પ્રભુ છે. માલિક બહાર ગયા હોય ને નોકર માલિકની ખુરશી પર બેસીને પોતાની જાતને માલિક સમજવા લાગે, એના માટે બહુ ઊંડો અપરાધ છે. એટલા માટે દાસોહમ એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. બીજો અક્ષર છે ગ, ગતિવાચક. આપણી લૌકિક ગતિ અટકાવી અને પ્રભુ તરફ આપણા જીવનની ગતિ કરનારું આ શાસ્ત્ર છે. જો આખી સૃષ્ટિ ગતિશીલ છે, કારણ કે આ સૃષ્ટિ કાળને આધીન છે ને કાળનું ચક્ર હંમેશા ચાલ્યા કરે છે. સમય ક્યારે અટકતો નથી, રોકાતો નથી. એક નાનું બાળક કઈ ના કરે, ખાલી સૂતું રહે ને તો પણ એ બાળકમાંથી યુવાન અને યુવાનમાંથી વૃદ્ધ થશે જ, કેમ કે કાળનું ચક્ર ચાલ્યા કરે છે. ગતિ કરતા કરતા માણસ પ્રગતિ કરવાનો વિચાર કરે, હું લાઈફમાં આગળ વધું, કંઈક ડેવલપમેન્ટ કરું, સેટલ થાઉં. પણ એ પ્રગતિ કરવામાં સાવધાની ન રહે અને જો ખોટો રસ્તો પકડાઈ જાય તો એની અધોગતિ થઈ શકે. અને યોગ્ય માર્ગે જો એના જીવનની પ્રગતિ થાય તો એની સદગતિ થાય, પ્રભુ તરફ જીવની ગતિ થાય. શ્રીમદ ભાગવત પ્રભુ તરફ આપણી ગતિ કરાવનારું શાસ્ત્ર છે. એનું કારણ આપણે પ્રભુના અંશ છીએ અને પ્રભુ આપણા અંશી છે. અંશની ગતિ હંમેશા અંશી તરફ થાય ત્યારે જીવનમાં એની સદગતિ થાય. તમે માટીનો ઢેબુલો અથવા પથ્થરનો ટુકડો લો, ગમે એટલું ઉપર આકાશમાં ઉછાળો, ક્યાં પાછો પડશે? જમીન પર, કેમ કે ધરતીનો અંશ છે. દીવો પ્રગટાવીએ તો દીવાની જ્યોત કઈ તરફ રહે? આકાશ તરફ, સૂર્ય તરફ, કેમ કે અગ્નિનો અંશ છે. એમ જીવ પ્રભુનો અંશ છે, પ્રભુ આપણા અંશી છે. એટલા માટે આપણા અંશી પ્રભુ તરફ જ્યારે જીવનની ગતિ થાય તો જ મનુષ્યની સદગતિ થઈ શકે. ત્રીજો અક્ષર છે વ, વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ. આ સંસારમાં જેટલા આત્મકલ્યાણના સાધનો, જેટલા શાસ્ત્ર છે, આ બધામાં સૌથી વરિષ્ઠ સર્વોપરી શ્રીમદ ભાગવત છે. અને ચોથો અક્ષર છે ત, તારકમ ભવસાગરાત. જીવાત્માને ભવસાગરથી તારનારું આ શાસ્ત્ર છે. એટલા માટે શ્રીમદ ભાગવતને ગોવર્ધનોદ્ધરણ શ્રીજી બાવાનું વાંગમય સ્વરૂપ કહેવાય છે. વાંગમય એટલે વાણીથી પ્રગટ થતું સ્વરૂપ, શબ્દથી પ્રગટ થતું સ્વરૂપ. જો આપણે ત્યાં કયા પ્રકારના ઠાકોરજીના સ્વરૂપની સેવા કરવી જોઈએ, અથવા મર્યાદા માર્ગમાં, પૂજા માર્ગમાં પણ કઈ પ્રતિમા ઉપાસ્ય છે એ સમજવી જોઈએ. ઘણીવાર વૈષ્ણવ બજારમાંથી કોઈ પણ એક ફોટોગ્રાફ લઈ આવે ઠાકોરજીનું ચિત્ર અને કાને પુષ્ટાવી આપો, ગમે તે સ્વરૂપની સેવા ન થાય. શાસ્ત્ર કહે છે કે 8 પ્રકારની પ્રતિમા ઉપાસ્ય છે. શૈલી, દારૂમયી, લોહી, લેપ્યા, લેપ્યા ચ સૈકતી, મનોમયી, મણિમયી પ્રતિમા, અષ્ટવિધા સ્મૃતા. શૈલી એટલે પાષાણમાંથી, પથ્થરમાંથી બનેલી પ્રતિમા હોય તો એની સેવા થાય, ઉપાસના થાય. જેમ ગોવર્ધનોદ્ધરણ શ્રીજી બાવાનું સ્વરૂપ છે, મથુરાધીશજી, શ્રી દ્વારકાધીશજી, તિરુપતિ બાલાજી, શ્રીરંગજી સ્વયં પ્રગટ થયેલા સ્વરૂપો છે, ભગવત સ્વરૂપો. દારૂમયી એટલે કાષ્ઠમાંથી, લાકડામાંથી નિર્મિત થયેલી પ્રતિમા હોય એની સેવા થાય. જેમ જગન્નાથજીનું સ્વરૂપ દર 12 વર્ષે બે અષાઢ અધિક માસ આવે ત્યારે
ભગવાનનું કલેવર બદલાઈને હૃદયમાંથી તેજોમય સ્વરૂપ એમાં પધરાવવામાં આવે. કાષ્ઠમાંથી પ્રતિમા બની સેવા થાય. લોહી એટલે પંચ ધાતુ કે અષ્ટ ધાતુનું શાસ્ત્ર પ્રમાણે યોગ્ય મિશ્રણ થઈને જે પ્રતિમા બને છે. શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રી મદન મોહનજી, શ્રી વિઠ્ઠલનાથજી આદિ બધા સ્વરૂપો છે. લેખ્યા, તમે નાથદ્વારામાં જાઓ તો ચિત્રકાર પીછીથી હાથેથી પેઇન્ટિંગ કરતો હોય, એ હાથે લખેલું જે ચિત્ર હોય એની સેવા થાય. મશીનમાં પ્રિન્ટ થયેલો ફોટોગ્રાફ એની સેવા ના થાય. લેપ્યા, ઘરમાં લગ્ન પ્રસંગ કે ક્યાં આવે ત્યારે ગાયના ગોબરથી આપણે લીપણ કરી કુલદેવ કુલદેવીની પ્રતિમા બનાવીએ છીએ. તો એ લીપેલું ચિત્ર હોય એ થઈ શકે. સૈકતી, વાલુકા એટલે સૂકી રજ અને શીખતા એટલે ભીની રજ. તો ભીની રજમાંથી તમે પ્રતિમા સિદ્ધ કરો. જેમ બેટ દ્વારકામાં જે દ્વારકાધીશનું સ્વરૂપ બિરાજે છે, સ્વયં રૂકમણીજીએ પોતે રજમાંથી સિદ્ધ કરેલું છે. રામેશ્વરમાં જે રામનાથ મહાદેવજી બિરાજે છે એવી માન્યતા છે, સ્વયં સીતાજીએ એ સિદ્ધ કરેલી પ્રતિમા છે. સૈકતી, મનોમયી પ્રતિમા ન હોય તો જે સ્વરૂપમાં આપણને આસક્તિ છે, મનથી એ સ્વરૂપનું ધ્યાન કરી માનસી કરીએ. અને મણિમયી, રત્નમાંથી કોઈ પ્રતિમા નિર્મિત થાય એની ઉપાસના થઈ શકે. આ 8 પ્રકારની પ્રતિમા બતાવી. પણ શ્રીમદ ભાગવત માટે કહ્યું બધા કરતા જુદું. તેને એમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ. વાંગમય, કોઈ વક્તા જયારે શ્રીમદ ભાગવતજીની કથા કહેતા હોય ત્યારે એના મુખમાંથી કેવલ શબ્દો પ્રગટ થતા નથી, પણ પ્રત્યેક શબ્દ સ્વરૂપે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈને શ્રોતાના કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશ કરે છે. વાણીથી પ્રભુનું સ્વરૂપ અને લીલા પ્રગટ થાય છે. એટલા માટે વાંગમય સ્વરૂપ કહેવાય છે. એટલે શ્રીમદ ભાગવતજીના જે દ્વાદશ સ્કંદ છે, ગોવર્ધનોદ્ધરણ શ્રીનાથજી બાવાના દ્વાદશ શ્રીઅંગ સ્વરૂપે બિરાજે છે. તમે જેની સન્મુખ બેઠા છો એ કેવલ પોથી કે ગ્રંથ નથી, સાક્ષાત શ્રીજી બાવાનું સ્વરૂપ છે. અને જો ઠાકોરજીની સન્મુખ જઈએ તો કઈ રીતે ઠાકોરજીના દર્શન કરવા જોઈએ એ પ્રકાર બતાવ્યો છે. તમે હવેલીમાં ઠાકોરજીના દર્શન કરવા જાઓ અથવા તમારા ઘરે પ્રભુની સન્મુખ જાઓ તમે તો કઈ રીતે દર્શન થાય? સીધે સીધા પ્રભુના મુખારવિંદના દર્શનનો અધિકાર નથી. સૌથી પહેલા ઠાકોરજીના ચરણારવિંદના દર્શન કરવા જોઈએ. ચરણારવિંદના દર્શન કરી દાસ ભાવ હૃદયમાં સ્થિર થાય પછી ધીરે ધીરે એક એક શ્રીઅંગનું દર્શન કરતા કરતા મુખારવિંદ સુધી પ્રભુના વિગ્રહનું દર્શન થાય. ત્યારે સ્વરૂપ આપણા અંદર અંતરિત થાય છે. જો ઇષ્ટો એટલા માટે તો ખેલના દિવસો આવે, વસંત પંચમી થી ડોલ સુધી 40 દિવસ ઠાકોરજીને ખેલાવતા પહેલા આપણે ચરણ પર વસ્ત્ર ઢાંકી દઈએ છીએ. શા માટે? ઠાકોરજીના ગાદી, તકિયા કે આભૂષણ ગુલાલ અબીલથી બગડે એટલા માટે નહીં. એ ભાવ પણ સમજવો જોઈએ. પુષ્ટિ માર્ગમાં દાસ ભાવની પ્રધાનતા છે. આપણે ઠાકોરજીના દાસ છીએ અને દાસ કે સેવકને અધિકાર નથી કે પોતાના સ્વામી ઠાકોરજી પર રંગ ઉડાડી શકે. દાસ ભાવમાં તો હાથ જોડીને બેસી રહેવાનું, પ્રભુ હું તો આપનો દાસ છું, આપને જેટલો રંગ નાખો એટલો નાખો, હું બિચારો શું કરી શકું? એ અધિકાર તો કેવલ સખ્ય ભાવમાં મળે. અને એટલા માટે જીવ પ્રભુને વિનંતી કરી અને સખ્ય ભાવ પ્રાપ્ત કરે છે. એટલે આપણે ઠાકોરજીના ચરણ પર વસ્ત્ર ઢાંકી દઈએ છીએ અને સખ્ય ભાવથી પ્રભુને આપણે ખેલાવીએ છીએ. પણ ખેલ પૂરો થઈ જાય ત્યારે ફરીથી વસ્ત્ર આપણે હટાવી લઈએ છીએ. એ ચરણારવિંદના દર્શન થતા ફરીથી આપણી મૂળ સ્થિતિ દાસભાવમાં આપણે આવી જઈએ છીએ. કારણ કે બધા ભાવનો પાયો દાસ ભાવ છે. દાસ ભાવમાં દ્રઢતા આવે, સ્થિરતા આવે, પછી ઠાકોરજી કૃપા કરીને માધુર્ય ભાવ, સખ્ય ભાવ કે વાત્સલ્ય ભાવનું દાન કરે છે અને એમાં આપણો નિરોધ સિદ્ધ થાય છે. સીધે સીધી પ્રાપ્તિ ન થાય. કેમ કે દાસ ભાવમાં જ પ્રભુના શ્રમને સુખનો આપણે વધારે વિચાર કરી શકીએ. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, શ્રીજી બાવાનું જમણું ચરણારવિંદ. દ્વિતીય સ્કંદ સાધન લીલા, શ્રીજી બાવાનું વામ એટલે ડાબુ ચરણારવિંદ. ત્રીજો સ્કંદ સર્ગ લીલા, શ્રીજી બાવાની જમણી ભુજા.
ચતુર્સ્કંદ વિસર્ગ લીલા, પ્રભુનો વામ બાહુ ડાબી ભુજા. પાંચમો સ્કંદ સ્થાન લીલા, શ્રીજી બાવાનું જમણું સાથળ. છઠ્ઠો સ્કંદ પોષણ લીલા, પુષ્ટિ લીલા, પ્રભુની વામ જંગા. આઠમો સ્કંદ મન્વંતર લીલા. સાતમો સ્કંદ ઉતે લીલા, શ્રીજી બાવાનું દક્ષિણ શ્રીહસ્ત, જે મુઠ્ઠી વાળીને કટી પર ધારણ કર્યો છે શ્રીહસ્ત. આઠમો સ્કંદ મન્વંતર લીલા, શ્રીજી બાવાનું દક્ષિણ સ્તન. નવમો સ્કંદ ઈશાનું કથા લીલા, શ્રીજી બાવાનું ડાબુ સ્તન. 10મો સ્કંદ નિરોધ લીલા, શ્રીનાથજીનું હૃદય. 11મો સ્કંદ મુક્તિ લીલા, શ્રીજી બાવાનું શ્રી મસ્તક. અને 12મો સ્કંદ આશ્રય લીલા, જે વામ શ્રી ઊંચો કરી ઠાકોરજી ભક્તોને પોતાના ચરણનો આશ્રય લેવા બોલાવી રહ્યા છે. આ જગતના કોઈ પણ દેવ દેવીની પ્રતિમા તમે જુઓ, ઠાકોરજીનો બિરાજેલો વિગ્રહ હોય, ઠાડો વિગ્રહ હોય કે અનંત શયને પદ્મનાભજી શેષ શૈયા પર પોઢ્યા છે, દરેક સ્વરૂપમાં મસ્તક સૌથી ઉપર હોય છે. એકમાત્ર શ્રીજી બાવાનું સ્વરૂપ આ જગતમાં એવું છે કે મસ્તકથી પણ ઉપર શ્રીજી બાવાનો વામ શ્રીયસ છે. અને વામ શ્રીયસ ઊંચો કરી ઠાકોરજી પોતાના નિજજનોને પોતાના ચરણના આશ્રયમાં બોલાવી રહ્યા છે. હું તમને એક પ્રશ્ન પૂછું, કોઈ વ્યક્તિ દૂર ઉભો હોય, અલ્પિનભાઈ, દૂર કોઈ વ્યક્તિ હોય અને આપણે નજીક બોલાવવો હોય તો આપણે આ રીતે બોલાવીએ કે આમ બોલાવીએ? કઈ રીતે બોલાવીએ? આ રીતે બોલાવીએ. શ્રીજી બાવાનો વામ વસ્તુ ઊંચો છે ને આ રીતે બોલાવી રહ્યા, આમ આ શ્રીયસ છે આ રીતે. એનું કારણ વામ સ્થાન એ સ્વામિનીજીનું સ્થાન છે, વામાંગ છે. અને શ્રી વલ્લભ એ સ્વામીજીનું ભાવાત્મક સ્વરૂપ છે. ગોડ ભાવ્ય સ્વામિની પ્રગટ કૃષ્ણ અવતાર. ઠાકોરજી સ્વામીજી બંનેનું ઉભય ભાવાત્મક સ્વરૂપ છે. શ્રીજી બાવા કે છે, હે જીવ તું મારા શરણમાં આવો. પણ સીધે સીધો મારા શરણમાં આવીશ તો કરોડો જીવા જગતમાં ભટકી રહ્યા છે, હું તને ઓળખીશ કઈ રીતે કે તું મારી નિત્ય લીલાનો જીવ છે. મારા શરણમાં આવતા પહેલા તું શ્રી વલ્લભના શરણમાં જા, એમના દ્વારા તને બ્રહ્મ સંબંધ થશે. અને પછી તું મારા શરણમાં આવીશ તો મારા ચરણોમાં તને આશ્રય મળશે. અને આ રીતે શ્રેયસ છે, તું મારા શરણમાં આવ, હું તને મારા નિત્ય લીલા ધામમાં પહોંચાડીશ.